લગાવી બ્રેક। પાલિકાનો મહેકમ વધી જતા કર્મચારીઓને મળતા 7મા પગાર પંચના લાભ પરત ખેંચતો વિવાદિત હુકમ પર હાઈકોર્ટે લગાવી બ્રેક। પાલિકાની મહેસૂલ આવક વધારવાના બદલે કર્મચારીઓના પગાર ઓછો કરવા ચીફ ઓફિસર ભરત વ્યાસે કર્યો હતો મનગઢંત હુકમ। કર્મચારી દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અરજ કરાતા નામદાર કોર્ટ तुरंत ज चीफ ऑफिसर तारीख 18/4/2024 विवादित हुकुम पर लगावी रोक। एटलू ज नहीं, आवती मुदत में चीफ ऑफिसर ने जवाब रजू करवा फटकाराई नोटिस। समग्र मामले कर्मचारीओनी जीत जेवा दृश्यो सामे आवता कर्मचारीओए एकबीजाने मिठाई खवડાવી खुशी व्यक्त કરી तो आ अंगे चीफ ऑफिसर भरत व्यास कैमेरा समक्ष आवताने बदले बहाना बनावता नजरे पड्या। તાજેતરમાં જ ખંભાળિયા નગરપાલિકાના કર્મચારીઓને મળતું 7મું વેતન પંચ નાબૂદ કરવા માટે નગરપાલિકાના ચીફ ઓફિસરે મન ધડક અને મનસ્વી નિર્ણય કરવામાં આવેલ હતો। ચીફ ઓફિસરશ્રીના આદેશ દફતરી હુકમ સામે અમે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પડકારેલો હતો, જેમાં આજ રોજ નામદાર ગુજરાત હાઈકોર્ટે સ્ટે મૂકેલો છે અને આવનારી મુદ્દતો દરમિયાન નગરપાલિકા મહેકમ ખર્ચ કેમ વધ્યું એનો જવાબ પણ હાઈકોર્ટે માંગેલ છે। આ બાબતે કર્મચારીઓ પણ સક્રિય રહ્યા અને ફરીથી કર્મચારીઓ નગરપાલિકાના નિવૃત્ત કર્મચારીઓને જે 7 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ નગરપાલિકામાં અનામત ફંડ તરીકે કર્મચારીઓના ફંડ તરીકે પડી હતી, એ ફંડમાંથી પણ કર્મચારીઓના ફંડમાંથી પણ નગરપાલિકાના તંત્ર દ્વારા અંદાજિત 3 કરોડ રૂપિયા જેટલી રકમ અન્ય જગ્યાએ વાપરવામાં આવેલ છે, જેની સામે પણ અમે કાનૂની રાહે યોગ્ય હુકુમતવાળી કોર્ટમાં આગળ કાર્યવાહી કરવાના છીએ। ખંભાળિયા નગરપાલિકા દ્વારા 6ઠ્ઠા વેતન પંચમાં 7મું વેતન પંચ રદ કરી અને મૂકવામાં આવેલા એ હુકમ અને પરિપત્રને વિરુદ્ધમાં ગુજરાત હાઈકોર્ટમાં અમે પડકારેલ। અમને માનનીય હાઈકોર્ટે અમારું 7મું વેતન પંચ ચાલુ રહે એ મુજબનો હુકમ કરેલ છે। તેથી તમામ કર્મચારી મંડળ જેવા કે નિવૃત્ત, ચાલુ કર્મચારીઓ તથા સફાઈ કર્મચારીઓ બધામાં ખૂબ જ એકદમ આનંદની વ્યાપી ગયો છે અને બધા ખૂબ જ ખુશ છે।